શ્રી તાપ્તી વીરકત સાધુ સમાજ સુરત મંડળ દ્વારા પાલ ખાતે આવેલા અટલ આશ્રમના પારદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતોએ લાભ લીધો છે। સુરતના પાલ ખાતે આવેલ અટલ આશ્રમના પારદેશ્વર મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહંત મહાદેવ ગિરિજી બાપુની 26મી પુણ્યતિથિ નિમિત્તે શુક્રવારના શુભ દિને સવારે 11 કલાકે શ્રી તાપ્તી વિરકત સાધુ સમાજ સુરત મંડળ દ્વારા સંતો અને મહંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંત અને મહંતોએ ભોજન ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત કોરોના મહામારીની ગાઈડલાઈન અનુસાર આજે દક્ષિણ ગુજરાત સંત સમિતિ, દક્ષિણ ગુજરાત સાધુ સમાજ, વિરત સાધુ સમાજ, સીતારામદાસજી મહારાજ અમારા અધ્યક્ષ, સ્વામી વિશ્વેશ્વરાનંદજી, લક્ષ્મણ જ્યોતિજી મહારાજ, રામકુંડથી મહારાજજી પધાર્યા છે। દરેક ગંગાદાસજી મહારાજ, દરેક નામે અનામે દરેક સંતોના ચરણોમાં હું કોટી કોટી નમન કરું છું। આવો મિત્રો, સંતોના આશીર્વાદ ગ્રહણ કરીએ અને આ કોરોના મહામારીની જે ત્રીજી લહેર આવવાની છે એવા શિવજીને આપણે આરાધના કરીએ કે ત્રીજી લહેર ન આવે અને દરેકના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે ભગવાન, એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને સંતોના આશીર્વાદ ગ્રહણ કરીએ। અસ્તુ। પાલટર આશ્રમ ખાતે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહંત મહાદેવ ગિરિજી બાપુની પુણ્યતિથિએ યોજાયેલ ભંડારામાં અનેક સાધુ સંતો જોડાયા હતા। અઝર કુરેશી, G24 ન્યૂઝ।